નવાબી ઠાઠ બીઝેડ પોન્જી સ્કીમનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાઈ ગયો છે। સીઆઈડી ક્રાઇમ ટીમે ભારે જહેમત પછી મહેસાણામાંથી આ ઝાલાને ઝડપ્યો છે। ઝાલાને જેણે આસરો આપ્યો હતો તેને પણ દબોચી લેવાયો છે। હવે ઝાલા જ્યાં રોકાયો હતો ત્યાં તેને નવાબી સુખ સુવિધા મળતી હતી, ત્યારે જુઓ ઝાલા જ્યાં રોકાયો હતો ત્યાં કેવી મળતી હતી તેને સુવિધા, શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ₹6,000 કરોડનો કૌભાંડી ઝડપાયો। પોલીસને આપી રહ્યો હતો હાથતાળી। કરોડોનો આસામી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો। નવાબી સુખ સુવિધા વચ્ચે કરતો હતો જલસા। બીજાના પૈસે જલસા કરતો અને 6,000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને પોલીસે આખરે દબોચી જ લીધો। લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી ફરાર આ આરોપી પોતાના લોકેશન બદલી રહ્યો હતો, પરંતુ પોલીસ પણ તેના એક લોકેશન પર સતત નજર રાખી રહી હતી। આખરે વેશ પલટો કરીને પોલીસે તેને એક એવી જગ્યાએથી ઝડપ્યો જે માનવામાં પણ ન આવે। મહેસાણાના દવાડા ગામના એક નાનકડા ફાર્મ હાઉસમાં રોકાયેલા ઝાલા કૌભાંડ બાદ પણ મોજ મસ્તી અને જલસા કરતો હતો। ફાર્મ હાઉસમાં સીઆઈડીની ટીમ વેશ પલટો કરીને પહોંચી હતી અને ત્યાંથી જ તેને દબોચી લેવાયો। અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈ સેલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે। દવાડા ગામના જે ફાર્મ હાઉસમાં ઝાલા જલસા કરતો હતો, નાનકડા આ ફાર્મ હાઉસમાં ઝાલા માટે અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ હતી। ઝાલા જે રૂમમાં સૂતો હતો ત્યાં ટીવી, ઇન્ટરનેટ, નવાબી બેઠક વ્યવસ્થા, નવું નક્કોર ફ્રીજ સહિત તમામ સુવિધાઓ હતી, જેમાં રહેવા તે ટેવાયેલો હતો। ઝી 24 કલાકની ટીમ આખરે એ ફાર્મ હાઉસ પર પણ પહોંચી, જ્યાં ઝાલાની રોજ દારૂની પાર્ટીઓ ચાલતી હતી। જોવાનો અંદરની તરફ કે કયા પ્રકારની અહીંયા જે વ્યવસ્થાઓ આ ફાર્મ હાઉસની અંદર જે છે તે કરવામાં આવી છે। આ બારી અહીંયા ખુલ્લી છે, જોઈ શકો છો અંદર એક મોટું ટીવી પણ અહીંયા રાખવામાં આવ્યું છે। ટીવી સહિત જે ઇન્ટરનેટની ખાસ વ્યવસ્થા, એટલે તમામ જે છે તે પળે પળની ખબર મળતી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોઈ શકે છે, તે પ્રકારની પણ વાત સામે આવી છે। 2 ખાટલા સહિત જે અહીંયા વિશેષ અહીંયા બેઠક, જે ખુરશીઓ કેટલી અહીંયા મૂકવામાં આવી છે, તમામ અહીંયા અંદરના જે આપ દ્રશ્યો ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જોઈ શકો છો। અહીંયા દારૂની બોટલ પણ જોવા મળી રહી છે, એટલે અહીંયા પાર્ટી, નાઇટ પાર્ટીઓ પણ થઈ હોઈ શકે છે। અહીંયા ખાલી જે છે તે આ દારૂની બોટલો આ ફાર્મ હાઉસ પાસે બિલકુલ અહીંયા જોવા મળી રહી છે। એટલે હાલમાં જે પ્રકારે વાત કરીએ તો આ ફાર્મ હાઉસની અંદર અહીંયા જે 10 દિવસ જેટલા 3 તબક્કાની અંદર આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ ફાર્મ હાઉસની અંદર રોકાયો હતો તે પ્રકારની માહિતી સામે આવી છે। ત્યારે કોઈ પણ અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થા અહીંયા કહી શકાય કે કરી દેવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। ઝાલાને જેણે આશરો આપ્યો હતો તે કરણસિંહ ચૌહાણ નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે। પોતાને ભવાની સેનાના અધ્યક્ષ ગણાવતો કિરણસિંહે જ કૌભાંડી ઝાલાને લાંબા સમય સુધી સાચવ્યો હતો। પોતાના ફાર્મ હાઉસ પર ઝાલા માટે તમામ સુવિધાઓ તેણે જ ઊભી કરાવી હતી। ચૌહાણની અટકાયત બાદ તેની પૂછપરછ પણ શરૂ કરાઈ છે। જો ઝાલાની સાથે પોન્ઝી સ્કીમમાં કરણસિંહની પણ સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે। જો સંડોવણી બહાર આવી તો બીજા પણ અનેક નવા ખુલાસા થઈ શકે છે। ત્યારે જોવાનું રહ્યું કે ઝાલા ઝડપાયા બાદ આગળ શું નવા ખુલાસા થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।